2011 નું મોડલ રહેવાનું છે. તમને તો કીધું આપણે 2011 નું મોડલ છે. 65,000 રૂપિયામાં આપી દેવાની છે. 5 સીટર એસી કંપની સીએનજી સેકન્ડ ઓનર ગાડી, માત્ર 65,000, કોઈ ડીપી ની કેશ. એનોલની ક્વિટ તો તમારે ઊંચા મોડલમાં એકદમ સસ્તામાં સસ્તી લઈ જ જવાની. 2016 નું મોડલ છે, પેટ્રોલ ગાડી છે, 1,50,000 રૂપિયા. 2011 મોડલ સદભાઈ કન્ડિશનમાં ચાલવામાં, હા એક નંબર કન્ડિશન છે. 1,65,000 રૂપિયા. 2011 નું મોડલ રહેવાનું છે, કંપની સીએનજી ગાડી રહેવાની છે અને કિંમત રહેવાની છે માત્ર 85,000 રૂપિયા. ઓલ રાઈટ ગાઈઝ, ભાર્ગવ બ્લોગના એકદમ નવા વિડીયોમાં પાછું તમારું એકવાર સ્વાગત કરીએ છીએ. અને ગાઈઝ આજે આપણે આવી ગયા છે ડ્રીમ ઓટો પોઈન્ટ આપણા સાતભાઈ ને ત્યાં. તો સાતભાઈ કેમ છો? બસ એકદમ મજામાં ભાર્ગવભાઈ. તમે સાતભાઈ આપણા વ્યુઅર્સને એકવાર હેલો કરી દઉં. બહુ સમય પછી આપણો વિડીયો આવી ગયો છે. કેમ છો? મજામાં. અને સાતભાઈ આજે આપણા વ્યુઅર્સ માટે કઈ ખાસ સ્પેશિયલ ઓછા રેટની ગાડીઓ, ઓછા રેટમાં તમારે આપણે સ્ટાર્ટ થઈ જશે. 65,000 થી સ્ટાર્ટિંગ છે. 65,000 માં ઇકો આપી દેશું આપણે આજે. આખા ગુજરાતમાં સૌથી સસ્તી ઇકો જોવા મળશે અહીંયા. કંપની સીએનજી ગાડીઓ તમને 65,000 ને 85,000 માં કંપની સીએનજી ગાડીઓ બતાવશું. અલ્ટો છે 85,000 માં કંપની સીએનજી. સેકન્ડ હેન્ડ સ્પ્લેન્ડર ના ભાવમાં ઇકો મળવાની છે. એ પણ કંપની સીએનજી ગાડી, કંપની ફિટેડ સીએનજી. તો આપણે ગાડીની જોઈએ. સાતભાઈ આની શું ડિટેલ્સ છે? આપણી પહેલે અલ્ટો છે. આ 2011 નું મોડલ રહેવાનું છે, કંપની સીએનજી ગાડી રહેવાની છે અને કિંમત રહેવાની છે માત્ર 85,000 રૂપિયા. 85,000 માં પેટ્રોલ વિથ સીએનજી કંપની ફિટેડ લઈ જાઓ. હા. એ પછી આપણી પાસે સ્પાર્ક. શું છે આની ડિટેલ્સ? સાતભાઈ 2015 નું મોડલ રહેવાનું છે, પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી રહેવાની છે અને 1,35,000 રૂપિયા કિંમત રહેવાની છે. બેઠકમાં ભાવતાલ થઈ જશે. ઓકે ભાઈ તમને નડતા નથી બોલો ભાઈ. સાતભાઈ પછી વેગેનાર બિંદાસ. આ 2009 ની વેગેનાર રહેવાની છે, ફર્સ્ટ ઓનર ગાડી રહેવાની છે, VXI છે, પેટ્રોલ સીએનજી, 1,35,000 રૂપિયા કિંમત રહેવાની. ઓકે. એ પછી આપણે અગેન બીજી જોઈએ હેચબેક ગાડી જ છે, હુન્ડાઈ બ્રાન્ડની, i20, 2 લાખની અંદર જ છે. શું છે આની ડિટેલ્સ સાતભાઈ? આ 2010 ની i20 છે, પ્યોર પેટ્રોલ ગાડી રહેવાની છે, 1,85,000 રૂપિયા કિંમત છે. આમાં પણ ભાવતાલ બેઠકમાં થઈ જશે. ઓવરઓલ કન્ડિશનમાં ડિસન્ટ દેખાય છે. એ પછી આપણે સ્વિફ્ટ, ઓલ્ડ સ્વિફ્ટ ફર્સ્ટ જનરેશન, 2009 નું મોડલ રહેવાનું છે, પેટ્રોલ પ્લસ સીએનજી રહેવાની છે, 1,85,000 રૂપિયા કિંમત છે. આમાં પણ ભાવતાલ બેઠકમાં થઈ જશે. 1,85,000 માં બે રેન્જમાં એક જ ગાડીઓ છે. હા. એ પછી i10 ગ્રાન્ડ, i10 ગ્રાન્ડ 2017 નું મોડલ રહેવાનું છે, ડીઝલ ગાડી રહેવાની છે, 3,25,000 રૂપિયા કિંમત છે. આમાં પણ ભાવતાલ બેઠકમાં થઈ જશે. ઓકે. પછી આપણી પાસે સેકન્ડ જનરેશન વાળી વેગેનર, એ પણ 2 લાખની અંદર જ છે. શું છે આની ડિટેલ સાતભાઈ? હા 2011 નું મોડલ રહેવાનું છે, પેટ્રોલ ગાડી રહેવાની છે ને 1,75,000 રૂપિયા કિંમત છે. ભાવતાલ બેઠકમાં થઈ જશે. બિંદાસ આવો ભાવતાલ કરીને લઈ જાઓ. પર્સનલી એટલે વિઝિટ કરશો તો તમને ગાડીની કન્ડિશનની બી આઈડિયા આવશે. શું છે આની ડિટેલ્સ બીજી વેગેનાર? 2009 ની વેગેનાર છે, 1,35,000 રૂપિયા કિંમત છે, પ્યોર પેટ્રોલ ગાડી રહેવાની છે અને ફર્સ્ટ ઓનર ગાડી રહેવાની છે. ભાવતાલ તો આપણા ત્યાં બેઠકમાં થઈ 1,35,000. ઓકે. એ પછી આપણે કઈ જોઈએ સાતભાઈ? પછી આ બધી ગાડીઓ બતાવી દઈએ ને આપણે. ઓકે. બધી જ ગાડીઓમાં તમને 4 થી 5 ઓપ્શન મળશે. આ 2015 નું મોડલ વેગેનાર રહેવાનું છે, કિંમત રહેવાની છે 2,11,000 રૂપિયા. એમાં પણ ભાવતાલ બેઠકમાં થઈ જશે. પેટ્રોલ વેરિયન્ટ જ છે. પેટ્રોલ વેરિયન્ટ છે આમાં. એ પછી આપણી પાસે બીજી એક પેટ્રોલ આવી ગઈ i10. પછી આ 2011 ની i10 છે, પેટ્રોલ છે, 1,75,000 રૂપિયા કિંમત છે, ફર્સ્ટ ઓનર ગાડી રહેવાની છે. આમાં પણ ભાવતાલ બેઠકમાં થઈ જશે. પછી આ બધા. ઓકે. હા. કઈ ગાડી છે? આઈડિયા ભાઈ આમાં બોર્ડ નહીં લગાવ્યું, બોર્ડ લગાવો ભાઈ. 2013 નું મોડલ રહેવાનું છે, ડીઝલ ગાડી રહેવાની છે, 1,45,000 રૂપિયા ભાવ છે. આમાં ભાવતાલ બેઠકમાં થઈ જશે. પછી પાછી એક પેટ્રોલ સીએનજી આવી ગઈ. પછી આ 2010 ની જેન એસ્ટિલો રહેવાની છે, પેટ્રોલ સીએનજી ગાડી રહેવાની છે, કિંમત રહેવાની છે 1,20,000 રૂપિયા. આમાં પણ ભાવતાલ બેઠકમાં થઈ જશે. ઓકે. એ પછી આપણી પાસે બીજી એક સેરોલેટ બ્રાન્ડની ગાડી છે. શું છે આની આ ડિટેલ છે? આ બધા ઝાડ બાળ ઉગી ગયેલા છે અમારા ત્યાં. જો બધું અહીંયા આની ડિટેલ 2013 નું મોડલ રહેવાનું છે, પ્યોર પેટ્રોલ રહેવાનું છે, માત્ર 99,000 રૂપિયા કિંમત છે. એમાં પણ ભાવતાલ બેઠકમાં થઈ જશે. ઓકે. હા. એ પછી જર્મન એન્જિન, પોલો રહેવાનું છે, આપણો વેન્ટોમાં આપણા પાસે 4-5 ઓપ્શન રહેવાના છે. આ 2011 નું મોડલ છે, ડીઝલ ગાડી છે, 2,25,000 રૂપિયા પ્રાઇસ છે. આમાં પણ ભાવતાલ બેઠકમાં થઈ જશે. ઓકે. મજબૂત હેવી એન્જિન લઈ આવો. પછી લઈને આગળ છે ડિઝાયર. તો ડિઝાયર, સ્વિફ્ટ ડિઝાયર 2011 નું મોડલ રહેવાનું છે, ડીઝલ ગાડી રહેવાની છે, 1,65,000 રૂપિયા કિંમત રહેવાનું છે. આમાં પણ ભાવતાલ બેઠકમાં. 2011 મોડલ સાતભાઈ કન્ડિશનમાં ચાલવામાં. હા એક નંબર કન્ડિશન છે. 1,65,000 રૂપિયા. 11 ની ડિઝાયર VDI. એ પણ કઈ નહીં મળે, સાતભાઈ પાસે મળે ખાલી. આ જોઈ લો અલ્ટો, જો ખાલી કન્ડિશન એક નંબર કન્ડિશનમાં અલ્ટો લઈને આવી ગયેલા છે.
તા ભાઈ તમે તો તારીફ પણ નથી કરતા, તારીફ તો કરો. જોરદાર કન્ડિશનમાં ભાઈ, એકદમ નંબર નીટ એન્ડ ગાડી. ક્લીન કન્ડિશનમાં ગાડી છે. એક નંબર ગાડી છે. 2010 નું મોડલ અલ્ટો રહેવાનું છે, સેકન્ડ ઓનર છે, પેટ્રોલ સીએનજી, 2030 સુધી પાર્સિંગ ચાલુ. કિંમત રહેવાની છે માત્ર 1,10,000 રૂપિયા. એમાં પણ ભાવતાલ કરીને લઈ જાઓ. 1,10,000 એમાં બી કિંમત ભાવતાલ કરીને લઈ જાઓ. લો અને Ertiga. લઈને ચલાવવાની જ છે. હા લઈને ચલાવો. ઓકે. પછી આ Ertiga. 2015 ની અર્ટિકા રહેવાની છે, ડીઝલ ગાડી રહેવાની છે, 4.5 લાખ રૂપિયા કિંમત છે. આમાં પણ ભાવતાલ બેઠકમાં થઈ જશે, ડીઝલ વેરિયન્ટ છે. એ પછી આપણી પાસે SX4 તો यहाँ से बना ले सलमान. પેટ્રોલ વિથ સીએનજી છે. આ 2008 નું મોડલ છે, SX4 પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે, 1,50,000 રૂપિયા કિંમત છે, 28 સુધી પાર્સિંગ ચાલુ છે. આમાં પણ ભાવતાલ બેઠકમાં થઈ જશે. હવે ભાવતાલ તો બધી ગાડીમાં બેઠકમાં થઈ જ જવાનું છે, એટલે બિંદાસ આવો ને લઈ જ જાઓ. પછી આ વેન્ટો 2014 નું મોડલ રહેવાનું છે, ડીઝલ ગાડી રહેવાની છે, 2,55,000 રૂપિયા કિંમત છે. આમાં પણ ભાવતાલ બેઠકમાં એટલે વેન્ટોમાં તમારી પાસે કલર ઓપ્શન રહેશે. હા વેન્ટોમાં કલર ઓપ્શન છે આપણા પાસે. બે સ્વિફ્ટ પછી આ સ્વિફ્ટ 2011 ની ડીઝલ ગાડી રહેવાની છે, વીડીઆઈ મોડલ રહેવાનું છે, કિંમત રહેવાની છે 2,11,000 રૂપિયા. એમાં પણ ભાવતાલ બેઠકમાં થઈ જશે. સ્વિફ્ટમાં આપણી પાસે 8 થી 10 ઓપ્શન છે. 8 થી 10 ઓપ્શન છે. ઓહો, પછી સ્વિફ્ટના ભાવમાં મર્સિડીઝ લક્ઝરીઝ બ્રાન્ડ. સ્વિફ્ટના ભાવમાં મર્સિડીઝ લઈને આવી ગયેલા છે. 2008 નું મોડલ રહેવાનું છે, 28 સુધી પાર્સિંગ રહેવાનું છે, C200 પ્યોર પેટ્રોલ ગાડી રહેવાની છે, V6 એન્જિન વાળું. ને કિંમત રહેવાની છે માત્ર 2,99,000 રૂપિયા. એમાં પણ ભાવતાલ કરીને આપી દેવાની. 3 લાખ રૂપિયામાં લક્ઝરી સેગમેન્ટની ગાડી લઈ આવો. એ પછી આપણે આ હોન્ડાની પછી વેરના ફ્લુડિક રહેવાની છે, 2014 નું મોડલ રહેવાનું છે, 14 નો પણ 12મો મહિનો રહેવાનું છે. એટલે 15 જ સમજો. હા 15 2014 12મો મહિનો ડીઝલ ગાડી ને કિંમત રહેવાની છે માત્ર 2,99,000 રૂપિયા. એ પણ સેકન્ડ ઓનર ગાડી, એવું પણ નથી, ઓનર વધારે છે. આ માંજા પણ બતાવી દો. જો માંજા રહી ગઈ, ટાટા બ્રાન્ડની લઈ ચાલ આવો માંજા. ટાટા સેફ્ટી ફીચર્સ વાળી ગાડી. સેફ્ટી વાળી ગાડી એકદમ ટાટા બ્રાન્ડની ગાડી લઈને આવેલા આ છે. કેટલાની છે? 2 લાખની અંદર? અરે 2 લાખના અંદર, 1.5 લાખના અંદર છે. 1.5 લાખની અંદર. હા અરે આવશો તો તમને તો એકદમ ભાવમાં આપી દેશું. 2010 નું મોડલ પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી, ફર્સ્ટ ઓનર ગાડી. કિંમત રહેવાની છે માત્ર 1,35,000 રૂપિયા. એમાં પણ ભાવતાલ કરીને લઈ જાઓ. અને કન્ડિશન એક જોઈ શકો છો, એકદમ સુપર મોટો કન્ડિશન ગાડી છે. એટલે માને ડિક્કીમાં 2 માણસને સુવડાવી દો ડિક્કીના અંદર. ફૂલ સ્પેસ વાળી ગાડી. હા સીએનજી લાગેલી છે તો પણ 2 માણસને સુવડાવી દો. આ જો બ્રેઝા લઈને આવેલા, બધા બ્રેઝા બહુ માંગે અમારા ભાર્ગવભાઈ પાસેથી. શું છે આની ડિટેલ્સ બ્રેઝા? આ બ્રેઝા 2018 નું મોડલ છે, ડીઝલ ગાડી છે, કિંમત રહેવાની છે ખાલી 5,99,000 રૂપિયા. એમાં પણ ભાવતાલ કરીને આપી દેવાની છે. ઓકે ગાઈઝ, અને અહીંયા લોન ફેસિલિટી અવેલેબલ નથી. રોકડાનો ધંધો છે, રોકડામાં જ પૈસા ધંધો લઈને આવો, થશે. રોકડાને લઈને જાઓ. માઇક્રા પછી માઇક્રા 2015 નું મોડલ પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી, ફર્સ્ટ ઓનર ગાડી. કિંમત રહેવાની છે માત્ર 1,80,000 રૂપિયા. એમાં પણ ભાવતાલ કરીને લઈ જાઓ. બોલો રેનોલ્ટની ક્વિટ તો તમારે ઊંચા મોડલમાં એકદમ સસ્તામાં સસ્તી લઈ જ જવાની. સસ્તી ગાડી છે. બોલો શું છે ડિટેલ્સ? 2016 નું મોડલ છે, પેટ્રોલ ગાડી છે, 1,50,000 રૂપિયા. 16 ની ગાડી 1,50,000 રૂપિયા. બોલો લઈ આવો, કન્ડિશન બી સુપર દેખાય છે. હા પછી લઈને આગલા સ્વિફ્ટ 2014 ની સ્વિફ્ટ રહેવાની છે, પ્યોર પેટ્રોલ VXI મોડલ રહેવાનું છે. કિંમત રહેવાની છે માત્ર 2,70,000 રૂપિયા. એ પણ ફર્સ્ટ ઓનર ગાડી રહેવાની છે. 2,70,000. એમાં પણ ભાવતાલ કરીને લઈ જવાની. ઓકે, અને એમાં સીએનજી લાખીને ફેરવો. હા બધું સીએનજી બીએનજી લાગીને બોલો. એ પછી આપણી પાસે ઓછા પ્રાઇસ વાળી વેગેનર. આ 2005 નું મોડલ રહેવાનું છે, પાર્સિંગ બાર્સિંગ બધું ચાલુ રહેવાનું છે, પ્યોર પેટ્રોલ ગાડી રહેવાની છે, ફર્સ્ટ ઓનર ગાડી રહેવાની છે ને 95,000 રૂપિયા કિંમત રહેવાનું છે. એમાં પણ ભાવતાલ કરીને લઈ જાઓ. લઈ જાઓ. 7 નો એકદમ નંબર ચકાચક કન્ડિશન પર ચાલી જ રહ્યો છે. ના આઈડિયા ઇકો 2011 નું મોડલ રહેવાનું છે. તમને તો કીધું આપણે 2011 નું મોડલ છે, 65,000 રૂપિયામાં આપી દેવાની છે. 5 સીટર એસી કંપની સીએનજી સેકન્ડ ઓનર ગાડી માત્ર 65,000. કોઈ ડીપી ની કેશ. એક સેકન્ડ હેન્ડ સ્પ્લેન્ડર ની કિંમત કિંમતમાં ઇકો 65,000 રૂપિયા, ખાલી 65,000. 11 ની ગાડી 7 બાય આપે, કોઈ અને નહીં એમાં આપે. પેટ્રોલ વિથ સીએનજી કંપની ફિટેડ છે. હા ઓકે. પછી આ 2007 ની અલ્ટો છે, પેટ્રોલ પ્લસ સીએનજી, 27 સુધી પાર્સિંગ ચાલુ, 99,000 રૂપિયા કે છે. ઓફર આપીને લઈ જવાની. લઈ આવો. બેસ્ટ ઓફર. પછી આગળ છે સ્વિફ્ટ ડિઝાયર. તમને પણ એક માઇક આપી દઉં. હા છે ને, આયરો મારું એક આપી દઉં અંદરથી મંગાવીને, કે ચાલે? ચાલે ને? આ 2016 ની સ્વિફ્ટ છે, પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે, સેકન્ડ ઓનર ગાડી રહેવાની છે અને કિંમત રહેવાની છે માત્ર 3,65,000 રૂપિયા. એમાં પણ ભાવતાલ કરીને લઈ જાઓ. 3,65,000 ન્યૂ શેપ ગાડી રહેવાની છે. અને કન્ડિશન વાઇઝ તમે જોઈ શકો છો. જોઈ શકો છો. કન્ડિશનમાં ગાડી
દેખાય છે. કોઈ નહીં આપે, એની માને કોઈ નહીં આપે. આ જો 19ની અમે જ 2019ની અમે ડીઝલ ગાડી, સેકન્ડ ઓનર ગાડી માત્ર 3,85,000 રૂપિયા કહીને ઓફર લઈએ છે. ડીઝલ ગાડી છે. ભાર્ગવભાઈ તમે બધા મેલામાં ફરો છો, અહીંયા આવો, અહીંયા આવી જાઓ. તમે બધા મેલામાં ફરો, આ 19ની ગાડી કેટલામાં તમને મળે બોલો? ભાઈ 4.5 ની ઉપર જ. 4.5 ના ઉપર મળે ને 19ની ગાડી? તો પછી યાર આપણે એકદમ સસ્તું જ આપીએ છીએ. ચાલો i10 બતાવી દઈએ. ગાડીઓ જોઈતી હોય તો તમે મળી જાય આપણા ત્યાં. વિઝિટ કરો. પછી i10 આસ્થા છે, જોઈ શકો છો તમે. i10 આસ્થા છે 2000 ને એટલે ટોપ મોડલ, પુશ સ્ટાર્ટ વાળું મોડલ. ઓટો ફોલ્ડેબલ મિરર, 2000 સ્ક્રીન બી લાગેલી છે. હા બધું એની એટલી મોટી સ્ક્રીન લાગેલી છે, સ્ક્રીન જોઈને ગાંડા થઈ જવાનું. 2014ની i10 ગ્રાન્ડ આસ્થા ટોપ મોડલ, એટલું મોટું બાસ ટ્યુબ લાગેલું છે, સ્ક્રીન લાગેલી છે, બધું જ લાગેલું છે. કિંમત રહેવાની છે 2,85,000 રૂપિયા. એમાં પણ ભાવતાલ બેઠકમાં કરીને લઈ જવાનું. એકદમ ફુલ્લી લોડેડ ગાડી. ફુલ્લી લોડેડ ગાડી રહેવાની છે, મેક્વિલિટી લઈને બધું કંપની પોઝિશન રહેવાનું છે. આપણી પાસે બીજી સ્ટાઇલ છે, લેવી છે? હા બીજી સેલ છે, ચાલો આવો. 2 ઓપ્શન છે સેલમાં બી. સેરોલેટ બ્રાન્ડની ગાડી છે. 2015ની સેલ રહેવાનું છે, ડીઝલ ગાડી રહેવાની છે, કિંમત રહેવાની છે 1,55,000 રૂપિયા. એમાં પણ ભાવતાલ બેઠકમાં લઈ જવાની છે. પછી આવી ગયેલા છે એસેન્ટ. સેડાન સેગમેન્ટમાં એસેન્ટમાં તમારે આ 2012નું મોડલ છે, પેટ્રોલ સીએનજી ગાડી છે, 1,45,000 રૂપિયા ભાવ છે. આમાં પણ ભાવતાલ કરીને લઈ જવાની. પછી જોઈ શકો છો એકદમ યુનિક ગાડી. આને તો પાછળથી જ વિડીયો બતાવો ભાઈ, આના પાછળથી એકદમ ફૂલ સેરોલેટ બ્રાન્ડની આ કઈ ગાડી છે સટભાઈ? હા તમે જોઈ નહીં હશે, એવી એકદમ રેરેસ ગાડી છે. રેર ગાડી છે. રેર ગાડી છે એકદમ. પેલો પેટ્રોલ રોકેટ કહેવાય ને એ ગાડી છે. ડીઝલ રોકેટ કે પેટ્રોલ રોકેટ? પેટ્રોલ રોકેટ. ઓકે. 1.6 એન્જિન વાળી ગાડી રહેવાની છે. 2009નું મોડલ રહેવાનું છે. પાર્સિંગ 29 સુધી રહેવાની છે ને કિંમત રહેવાની છે 1,50,000 રૂપિયા. એમાં પણ ભાવતાલ થઈ જશે. બિંદાસ આવો ને ભાવતાલ કરીને લઈ જાઓ. આપણે તો એવું નથી કે બેન જો રેરેસ ગાડી છે તો મોંઘી આપવાની, સસ્તી જ આપવાની. ભાવ કરો બિંદાસ, એકદમ બિંદાસ આવીને લઈ જાઓ. ગાડી વધારે દેખાતી હશે ને? હા આઉટ ઓફ ઇન્ડિયા જોવાય. આ ઉપરાની ગાડી આવો, સેવલેટ SRV કરીને આવે છે ગાડી. ઓકે. હા 1.6 એટલે જે વેર્નામાં જે એન્જિન આવે ને, હા એ વાળું એન્જિન, જનરેશન નું મોટું એન્જિન આવે. પછી આ 2011ની i10 રહેવાની છે, પેટ્રોલ ગાડી રહેવાની છે, 1,50,000 રૂપિયા કિંમત રહેવાની છે. સીએનજી ગાડી રહેવાની છે. ભાવતાલ બેઠકમાં થઈ જશે i10. ઓકે. પછી આઈડિયા કઈ ગાડી રહેવાની છે? વેગેનાર. 2010નું મોડલ રહેવાનું છે, 1,85,000 રૂપિયા કિંમત રહેવાની છે. પેટ્રોલ સીએનજી ગાડી રહેવાની છે. આમાં પણ ભાવતાલ બેઠકમાં થઈ જશે. એ પછી આપણી પાસે બીજી i10 આવી ગઈ. 2009ની i10 રહેવાની છે, પેટ્રોલ ગાડી રહેવાની છે. કિંમત રહેવાની છે 1,35,000 રૂપિયા. આમાં પણ ભાવતાલ બેઠકમાં થઈ જશે. 2 લાખ રૂપિયા લઈને આવો, તમારી પાસે 25 થી 30 ગાડીઓના ઓપ્શન છે. હા બહુ ઓપ્શન છે. પછી આ 2012ની સીપ રહેવાની છે, ડીઝલ ગાડી રહેવાની છે. કિંમત રહેવાની છે 2,60,000 રૂપિયા. આમાં પણ ભાવતાલ બેઠકમાં 2012 અલગ લાગશે. 2012ની હોન્ડા બ્રિયો રહેવાની છે. ટોપ મોડલ છે, વી મોડલ છે. હોન્ડા બ્રિયો 12નું મોડલ, પેટ્રોલ, પ્યોર પેટ્રોલ. કિંમત રહેવાની છે માત્ર 1,85,000 રૂપિયા. એ પણ સેકન્ડ ઓનર ગાડી. એમાં પણ ભાવતાલ કરીને લઈ જાઓ. ઓકે બોલો. એ પછી હવે આ બતાવી દઈએ આઈડિયા. ફોર્ડ ફિગો મજબૂત ગાડી, મજબૂત ગાડી આવે. ફિગો 2010નું મોડલ રહેવાનું છે. ફર્સ્ટ ઓનર ગાડી રહેવાની છે. પ્યોર પેટ્રોલ રહેવાનું છે અને કિંમત રહેવાની છે માત્ર 1,10,000. એમાં પણ ભાવતાલ કરીને આપી દેવાની છે. અને ગાડીના ટાયર્સની કન્ડિશનની વાત કરીએ ગાડી રહેવાની તો છે. સુપર કન્ડિશનમાં ટાયર્સ બી દેખાય છે. હા ગાઈસ બહુ સારા પ્રાઇસમાં ગાડી છે. ચાલો હવે સુપર ની વાત કરી નાખી તો સુપર પણ બતાવી દઈએ ભાર્ગવભાઈ. આવી જાઓ અહીંયા, એમ જ ઊંધી જ બતાવી દઈએ એની માને. આ સુપર જો સુપર ની વાત કરી એટલે સુપર આવી ગઈ. જો ખાલી ભાર્ગવભાઈના મોઢાથી નીકળવું જોઈએ એમ. ચાલો તો હવે આની ડિટેલ્સ. આની ડિટેલ રહેવાની 2013ની ગાડી છે. પુશ સ્ટાર્ટ ટોપ મોડલ રહેવાનું છે. આખો ગામ તમને 5 લાખના નીચે નહીં આવે. આપણે 3,35,000 કહીને ઓફર લઈ રહેલા છે. ઓટોમેટિક સનરૂફ વાળી ડીઝલ ગાડી. સનરૂફ ઓટોમેટિક સનરૂફ વાળી ડીઝલ ગાડી સુપર. લક્ઝરી સેગમેન્ટ જ આવી છે ને? હા લક્ઝરી સેગમેન્ટ. 3 લાખ ને 35,000 રૂપિયા. તે બાજુમાં 4 બંગડી વાળી છોડી અરે આ 4 બંગડી વાળી નીચે બેસી ગયેલી છે. આને બતાવવાની નથી હમણાં. ઓકે. આને બતાવતું તો ટેન્શનમાં આવી જશે. બધા વ્યુઅર બોલે કે આટલી નીચી ગાડી અમે ઇન્ડિયામાં કાં ચલાવશું? ઓકે. ફોરેન વાળા માટે બનાવેલી છે ગાડી. આવી જાઓ ને એમ તમે.
પલ્સ 2015 નું મોડલ રહેવાનું છે, ફર્સ્ટ ઓનર રહેવાનું છે, ડીઝલ રહેવાનું છે. અહીંયા કિંમત એક 99 મૂકેલા છે, પણ આપણા વ્યુઅર્સ માટે 1,85,000 એમાં પણ બાવટાલ બેઠકમાં 15,000 રૂપિયા viewers માટે કાપી નાખ્યા. હા એ તમે વિડીયો બતાવતા આવવાનું કે જો આમાં એટલા રૂપિયા મૂકેલા છે એ હિસાબથી અમે લોકો કરી કાઢી આપીએ ભાવ. આપશે. એ પછી પાછી આપણી પાસે સ્વિફ્ટ આવી ગઈ. આવે છે તમારામાં બરોબર. ઓકે ઓકે આવે છે. આ 2008 ની સીપ રહેવાની છે, ડીઝલ ગાડી રહેવાની છે, 1,75,000 રૂપિયા કિંમત છે, 28 સુધી પાર્સિંગ રહેવાનું છે, ભાવતાલ બેઠકમાં થઈ જશે. લઈને